Hello students, very good morning. Yesterday we have finished up with the two main topic of a prospectus, that is the content of the prospectus and misrepresentations, liability for a misrepresentation in the prospectus. ગઈકાલે આપણે બે મેજર ટોપિક જોયા પ્રોસ્પેક્ટસ ચેપ્ટરના. એ હતા વિજ્ઞાપન પત્રની અંદર સમાવેશ થતી માહિતીની યાદી અને બીજો ટોપિક હતો વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી બદલ કઈ સજા થાય છે, કઈ વસ્તુને જવાબદાર બનો છો એની વાત આપણે કરી હતી. ક્લિયર? આજે આપણે 3 શોર્ટ નોટ ભણીએ છીએ અને વી વિલ વાઇન્ડ અપ અવર યુનિટ નંબર 2. આજે આપણે છેલ્લી 3 શોર્ટ નોટ આ ચેપ્ટરની જોઈ અને આજે આપણે યુનિટ 2 છે કંપની લોનું એ પૂરું કરીશું. ફર્સ્ટ છે સ્ટેટમેન્ટ ઇન ઇલ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર. હવે મેં તમને કીધું તો એવી રીતના આ આપણે બેકગ્રાઉન્ડ એકવાર ક્લિયર પણ આગળ પણ થઈ ગયું છે કે પબ્લિક કંપની છે એના માટે કમ્પલસરી નથી ટુ ઇશ્યુ અ શેર કેપિટલ ટુ ઇશ્યુ અ શેર ઇન ધ માર્કેટ એન્ડ જનરેટ અ કેપિટલ. જાહેર કંપની માટે એ કમ્પલસરી નથી કે શેર બહાર પાડીને જ મૂડી ઊભી કરવી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી ફોર અ પબ્લિક કંપની ટુ ઇશ્યુ ધ શેર ઇન ધ માર્કેટ એન્ડ ટુ જનરેટ અ કેપિટલ. હા, પબ્લિક કંપની છે એને શેર બહાર પાડવા છે તો એ પાડી શકે છે. પબ્લિક કંપની કેન ઇશ્યુ અ શેર્સ ઇન ધ માર્કેટ. પણ જો પબ્લિક કંપનીએ શેર બહાર નથી પાડવા એન્ડ ઇફ ધ પબ્લિક કંપની વોન્ટ્સ ટુ જનરેટ અ કેપિટલ ફ્રોમ ધ ઇન્ટરનલ સોર્સ, જો જાહેર કંપનીએ શેર બહાર નથી પાડવા અને આંતરિક રીતના મૂડી ઊભી કરવી છે તો એ કરી શકે છે. હવે અહીંયા શું કીધું છે? ઇફ અ પબ્લિક કંપની ડઝ નોટ ઇન્વાઇટ અ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ ફોર ઇટ્સ શેર્સ બટ અક્વાયર ટુ હેવ અ મની ફ્રોમ ધ પ્રાઇવેટ સોર્સ ઇટ મે નોટ ઇશ્યુ અ પ્રોસ્પેક્ટસ. તો અહીંયા જો આંતરિક રીતના મૂડી ઊભી કરવી છે, શેર બહાર પાડીને મૂડી ઊભી નથી કરવી તો વિજ્ઞાપન પત્ર બનાવવાની જરૂર નથી, પણ વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર બનાવવાનું છે. દેટ ઇઝ ઇફ અ પબ્લિક કંપની જનરેટ અ કેપિટલ ફ્રોમ ધ ઇન્ટરનલ સોર્સ, આંતરિક સ્ત્રોતથી મૂડી ઊભી કરે છે, ધેન રિક્વાયર્ડ ટુ પ્રિપેર અ સ્ટેટમેન્ટ ઇન ઇલ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર અહીંયા બનાવવું પડશે. કંપની રિક્વાયર્ડ ટુ ડિસ્ક્લોઝ ઓલ બેઝિક ઇન્ફોર્મેશન્સ રિલેટેડ ટુ ધ કંપની. વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર છે એની અંદર પણ અહીંયા કંપનીને લગતી પાયાની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. કંપનીની તમામ પ્રકારની માહિતીનો સમાવેશ આ નિવેદન પત્રની અંદર કરવામાં આવે છે. અ સ્ટેટમેન્ટ શેલ બી સાઇન્ડ બાય, ડિસ્ક્લોઝ કરવું એટલે જાહેર કરવું. અ સ્ટેટમેન્ટ શેલ બી સાઇન્ડ બાય એવરી પર્સન હુ ઇઝ નેમ્ડ therein as a director. જે લોકોના સભ્યો તરીકે નામ છે એ તમામ સંચાલક, ડિરેક્ટર્સ મીન્સ સંચાલક, જે લોકોના સંચાલક તરીકે નામ છે એ તમામ લોકોએ અહીંયા હસ્તાક્ષર કરવાના રહેશે. નિવેદન પત્રની અંદર હસ્તાક્ષર કરવાના રહેશે. સો એવરી ડિરેક્ટર ઓફ ધ કંપની રિક્વાયર્ડ ટુ સાઇન પ્રોસ્પેક્ટસ. If there is a misstatement in a statement in lieu of prospectus, then person may be punishable for imprisonment which may extend to 2 years or with a fine which may extend to 5,000 or more. અહીંયા જો કોઈ વ્યક્તિ મિસસ્ટેટમેન્ટ કરે છે પ્રોસ્પેક્ટસની અંદર, વિજ્ઞાપન પત્રના બદલાના નિવેદન પત્રમાં પણ કોઈ ખોટી માહિતી છાપે છે તો એ લોકો સજાને પાત્ર. એટલે એટલી વસ્તુ યાદ રાખવાની, વિજ્ઞાપન પત્ર હોય કે વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર હોય એમાં સાચી જ માહિતી દર્શાવવી પડે છે. સ્ટેટમેન્ટ ઇન ઇલ્યુ એટલે ને બદલે ઓફ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્રને બદલે નિવેદન પત્ર. નેક્સ્ટ છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. Red herring prospectus as a first or the preliminary prospectus, or it is known as a primary prospectus, primary document submitted by the company as a part of public offering. જ્યારે કંપની પહેલીવાર બજારમાં શેર બહાર પાડે છે, શેરની જાહેરાત કરે છે, એ જાહેરાતની માટે વિજ્ઞાપન પત્ર બનાવતા પહેલાં પણ એક કાચું
વિજ્ઞાપન પત્ર બનાવીને જે બહાર પાડે છે ઇટ ઇઝ નોન એઝ રેડ હરિંગ પ્રોસ્પેક્ટસ, કાચું વિજ્ઞાપન પત્ર. પ્રાઇમરી પ્રોસ્પેક્ટસ જેને કહેવામાં આવે છે પાયાનું વિજ્ઞાપન પત્ર, કાચું વિજ્ઞાપન પત્ર. મોસ્ટ ફ્રિકવન્ટલી એસોસિએટેડ વિથ ધ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે પહેલી જ વાર હજી કંપની માર્કેટમાં શેર બહાર પાડે છે. એ કંપની હજી નવી જ છે અને પહેલી જ વાર શેર કંપની બહાર પાડે છે ત્યારે જ આ રેડ હરિંગ પ્રોસ્પેક્ટસ બનાવવાનું છે. એક્ઝિસ્ટિંગ કંપની છે, જે કંપની અસ્તિત્વમાં છે, ઇફ દે આર ગોઈંગ ફોર અ ફર્ધર ઇશ્યુ, ફરીવાર શેર બહાર પાડે છે, એ કંપની આ બનાવવાનું રહેતું નથી. જ્યારે કંપનીનું અસ્તિત્વ આવે છે ને પહેલી જ વાર શેર બહાર પાડતા પહેલાં જે કાચું વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે એને કહેવામાં આવે છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ઇઝ ઇશ્યુડ ટુ અ પોટેન્શિયલ ઇન્વેસ્ટર, પોટેન્શિયલ એટલે ભાવિ રોકાણકારો, પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ બટ ડઝ નોટ હેવ અ કમ્પ્લીટ પર્ટિક્યુલર ઓન ધ પ્રાઇસ ઓફ ધ સિક્યોરિટી ઓફર્ડ એન્ડ ધ ક્વોન્ટમ ઓફ સિક્યોરિટી ટુ બી ઇશ્યુ. ક્વોન્ટમ એટલે કેટલા ક્વોન્ટિટીમાં, ક્લિયર, નંબર. અહીંયા રેડ હરિંગ પ્રોસ્પેક્ટસ કાચા વિજ્ઞાપન પત્રની અંદર તમામ પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે કે વિજ્ઞાપન પત્રની અંદર અહીંયા એ લોકોએ દર્શાવવાનું રહેશે કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર એને એ દર્શાવવાનું રહેશે કંપનીની બધી જ માહિતી, પાયાની માહિતી એને દર્શાવવાનું રહેશે. ખાલી બે વસ્તુ એની અંદર લખેલી નહીં હોય, કેટલી રકમના શેર બહાર પાડે છે અને કેટલા નંબર ઓફ શેર કંપની બહાર પાડે છે અને કઈ ભાવના, કઈ મૂળ કિંમત, કઈ પ્રાઇઝના બહાર પડે છે એની કોઈ માહિતી હશે નહીં. એ સિવાય કંપનીની તમામ માહિતી એ દર્શાવવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવશે કે કંપની ઇઝ ગોઈંગ ટુ ઇશ્યુ અ શેર્સ ઇન ધ માર્કેટ. આ પત્રક દ્વારા કંપની વિલ અનાઉન્સ ઇટ્સ ઇન્ટેન્શન. આ પત્રક દ્વારા કંપની પોતાનો એક ઇન્ટેન્શન, ઈરાદો જાહેર કરે છે કે અમે લોકો નવી કંપની છીએ અને વી આર ગોઈંગ ટુ ઇશ્યુ ધ શેર્સ ઇન ધ માર્કેટ. ફ્રન્ટ પેજ ડિસ્પ્લે ધ બોલ્ડ રેડ ડિસ્ક્લેમર. આપણે નથી આવતું પિક્ચરમાં, તમને ખબર હોય ડિસ્ક્લેમર, ચેતવણી, જાહેરાત. એક ચેતવણી લખવામાં આવે છે કે ઇન્ફોર્મેશન ઇઝ નોટ કમ્પ્લીટેડ મે બી સબ્જેક્ટ ટુ ચેન્જ. એટલે જ એના ઉપર આગળનું પેજ હોય છે લાલ હોય છે ને એના ઉપર ડાર્ક રેડ અક્ષરથી લખવામાં આવે છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. એટલે ઇટ ઇઝ અ રેડ સિગ્નલ ઇન્ડિકેટિંગ સમથિંગ. તમને એ વસ્તુ લાલ અક્ષર કાંઈક દર્શાવે છે. શું દર્શાવે છે કે આ કાચા વિજ્ઞાપન પત્રની અંદર જે કોઈ માહિતી તમને અત્યારે આપેલી છે એ માહિતી કેવી છે, સબ્જેક્ટ ટુ ચેન્જ. આ માહિતીની અંદર આગળ જતા ફેરફાર થઈ શકશે. આ તો કાચું વિજ્ઞાપન પત્ર છે. ઇન્વેસ્ટર રિક્વાયર્ડ ટુ ઓનલી એક્સપ્રેસ ધ ઇન્ડિકેશન ઓફ ઇન્ટરેસ્ટ ઇન અ ઓફરિંગ. રાઇટ નાઉ દે વિલ નોટ પ્લેસ ધ ઓર્ડર. કાચું વિજ્ઞાપન પત્ર બહાર પડે એટલે જે લોકો ભાવિ રોકાણકારો છે એ લોકોએ ખાલી ને ખાલી રસ દાખવવાનો છે કે જો આ કંપની આ પ્રકારના શેર બહાર પાડે આ શરતો સાથે તો વી આર રેડી ટુ બાય. અમે લોકો આ ખરીદવા માટે રેડી છીએ. એટલે આના ઉપરથી કંપની વિલ કમ ટુ નો અબાઉટ ધ મિનિમમ સબસ્ક્રિપ્શન. આ વિજ્ઞાપન પત્ર ઉપરથી આ જે કાચું વિજ્ઞાપન પત્ર બહાર પાડશે એના ઉપર લોકો ઈરાદો દર્શાવશે. એના ઉપરથી ખબર પડશે કે કેટલા, જો આ પ્રકારના શેર આપણે બહાર પાડીએ, કે જો આપણે આ શેર બહાર પાડીએ તો કેટલા લોકો શેર ખરીદવા માટે રેડી થશે. ક્લિયર? નેક્સ્ટ છે સેલ્ફ પ્રોસ્પેક્ટસ. સેલ્ફ પ્રોસ્પેક્ટસ છે એ ક્યારે બનાવવામાં આવે છે? તે કહે કે વેનેવર ધ કંપની વિશ ટુ ગો ફોર અ ફર્ધર ઇશ્યુ. આમાં શું છે? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. રેડ હેરિંગની અંદર જ્યારે કંપની પહેલી વાર માર્કેટમાં શેર બહાર પાડવા છે અને કાચું વિજ્ઞાપન પત્ર બહાર પાડીને મૂકવું છે ત્યારે કયું બહાર પાડશે? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. ક્લિયર? સેલ્ફ પ્રોસ્પેક્ટસ એ ક્યારે આવશે? સેલ્ફ પ્રોસ્પેક્ટસ કે ઇફ અ કંપની વિશ ટુ ઇશ્યુ ધ ફર્ધર શેર્સ વિધિન ધ પીરિયડ ઓફ 1 year. કંપનીએ સપોઝ આજે શેર બહાર પાડ્યા છે, 1 વર્ષની અંદર ફરી કંપનીને શેર બહાર પાડવા છે તો નવું વિજ્ઞાપન પત્ર પાછું આખું બનાવવાની જરૂર નથી. ધે રિક્વાયર ટુ પ્રિપેર અ સચ અ ડોક્યુમેન્ટ વેર ધે રિક્વાયર ટુ મેન્શન ધ ચેન્જીસ બિટવીન ધ ટુ કન્ઝિક્યુટિવ ઇશ્યુઝ. સપોઝ સે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ ફર્મ છે, નાણાકીય શરાફી પેઢી છે, તો એ નાણાકીય શરાફી પેઢીની અંદર શું હશે?
કે કંપની શેર બહાર પાડવા માંગે છે. નાણાકીય શરાફી પેઢીની અંદર નાણાકીય શરાફી પેઢી છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, દે નીડ અ મની મોર ફ્રિકવન્ટલી. એને ખૂબ પૈસાની જરૂર હોય છે, કારણ કે એને સામે પૈસા ઊભા કરી અને પારે ઉછીના આપવાના હોય છે. તો ધેર સાયકલ ઇઝ વેરી શોર્ટ. એ લોકોની રૂપિયાની સાયકલ કેવી હોય છે? બહુ નાની હોય છે, કે ફટાફટ પૈસા ઊભા કરી અને ત્યાં પાછા ઉછીના આપવા. ઉછીના પૈસા આવતા પાછો સમય લાગે, પણ પાછા સામે ઉછીના લોકો લેવા તો ઊભા જ હોય છે, એટલે ફરી પૈસાની જરૂર ઊભી થાય. તો આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન શું કરશે? અમુક શોર્ટ ટર્મે પૈસા ઊભા કરશે, શેર મૂડી બહાર પાડશે. સપોઝ જાન્યુઆરીમાં મેં 2020માં શેર બહાર પાડે, તો ફરી મારે ડિસેમ્બર 2020માં પાછા શેર બહાર પાડવા છે. દેટ મીન્સ વિધિન ધ પીરિયડ ઓફ 1 year, હજી 1 વર્ષ પત્યું નથી, ત્યાં મારે ફરીવાર શેર બહાર પાડી અને મૂડી ઊભી કરવી છે. આઈ વોન્ટેડ ટુ ઇશ્યુ ધ શેર ફ્રોમ ધી ઓથોરાઇઝ્ડ કેપિટલ. મારે સત્તાવાર મૂડીમાંથી હજી પાછા શેર બહાર પાડી અને મૂડી ઊભી કરવી છે. તો આને શું કહેવામાં આવે છે? ફર્ધર ઇશ્યુ. ફર્ધર એટલે ફરીવાર શેર બહાર પાડવામાં આવે છે. તો હવે હજી તો જાન્યુઆરીમાં આપણે લોકોએ પ્રોસ્પેક્ટસ બનાવ્યું છે 2020. ડિસેમ્બર 2020માં તમારે પાછા શેર બહાર પાડવા છે, તો ફરી પાછું નવું વિજ્ઞાપન પત્ર બનાવવાની જરૂર નથી. પણ જે જાન્યુઆરીમાં 2020માં જે વિજ્ઞાપન પત્ર બનાવ્યું છે, ત્યાર પછીના 11 મહિના ગયા, તો 11 કે 12 મહિનાની અંદર જે કોઈ ચેન્જીસ થયા હોય કંપનીની પરિસ્થિતિમાં, કંપનીઝ ફાઇનાન્શિયલ કન્ડિશન, ધેટ યુ હેવ ટુ મેન્શન. તો કંપનીની જે ફાઇનાન્શિયલ કન્ડિશન્સમાં કોઈ ચેન્જીસ આવ્યા છે, કંપનીની અંદર કોઈ નવા ચેન્જીસ આવી છે, નવી માહિતીનો જે ઉમેરો છે, એ જ માહિતી દર્શાવવામાં આવે છે. તો સેલ્ફ પ્રોસ્પેક્ટસ એને કહેવામાં આવે છે ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ. એને ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે પ્રીવિયસ ઇસ્યુ અને નેક્સ્ટ ઇસ્યુ વચ્ચેના ન્યૂ ચેન્જીસ જ એની અંદર મેન્શન કરવામાં આવે છે. કંપનીની તમામ માહિતીઓ આની અંદર ફરીવાર દર્શાવવામાં આવતી નથી, પણ જૂનું વિજ્ઞાપન પત્ર છે એ બહાર પાડ્યું ત્યારથી આજ દિન સુધીમાં કંપનીમાં 1 વર્ષની અંદર શું નવા ચેન્જીસ આવ્યા છે, નવા ચેન્જીસ જ ખાલી એ લોકોએ આની અંદર મેન્શન કરવાના છે. ક્લિયર? સો આને કહેવામાં આવે છે સેલ્ફ પ્રોસ્પેક્ટસ. ક્લિયર? સો ઇટ ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ ટુ ઇશ્યુ ફોર અ સબસિક્વન્ટ ઇશ્યુ. સબસિક્વન્ટ એટલે ક્રમશઃ, જ્યારે કંપની ક્રમશઃ શેર ફરીવાર બહાર પાડે છે ત્યારે જ આ વિજ્ઞાપન પત્ર બનાવવાનું છે, એને કહેવાય છે સેલ્ફ પ્રોસ્પેક્ટસ. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર યુનિટ નંબર 2 પ્રોસ્પેક્ટસ. આજે આપણે આપણું 2nd નંબરનું યુનિટ અહીંયા કમ્પ્લીટ કર્યું છે, વિજ્ઞાપન પત્ર. નેક્સ્ટ સેશન ઓનવર્ડ વી વિલ સ્ટાર્ટ વિથ ધ યુનિટ નંબર 3. હવેના જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરશું. યુનિટ 3 આપણે હવે જોશું. હવે આપણે 2 જ યુનિટ બાકી રહ્યા છે, યુનિટ 3 અને યુનિટ 4. યુનિટ 3માં એક જ ચેપ્ટર છે, યુનિટ 4માં 2 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે ડિવિડન્ડ અને બીજું ચેપ્ટર છે સેબી. એટલે હજી મારું શ્યોર નથી કે વિચ યુનિટ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ. કયું યુનિટ સ્ટાર્ટ કરીશ? આઈ મે સ્ટાર્ટ અપ વિથ યુનિટ નંબર 4, કારણ કે યુઝ્યુઅલ ફિઝિકલ ક્લાસની અંદર જે રૂટીન ક્લાસ ચાલે છે એની અંદર આઈ ટેક અપ વિથ ધ યુનિટ નંબર 1, then I finish up with the unit number 2 and then directly I go with the unit number 4. રોજબરોજના જે રેગ્યુલર ક્લાસીસ ચાલે છે એમાં મારું શેડ્યુલ આવું હોય છે કે પહેલાં યુનિટ 1 ભણાવી દઉં છું છોકરાને, પછી 2nd યુનિટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, ને પછી 4th યુનિટ ચાલુ કરીએ છીએ, સૌથી છેલ્લે 3rd યુનિટ લે છે. આઈ મે ફોલો ધીસ પર્ટિક્યુલર સિક્વન્સ. તો હું તમને યુનિટ નંબર 4 નેક્સ્ટ ચાલુ કરીશ, નહીંતર પછી આપણે યુનિટ નંબર 3 ચાલુ કરશું. ક્લિયર? સો આજે આપણે કમ્પ્લીટ કર્યું છે યુનિટ નંબર 2. યુનિટ નંબર 2ની અંદર 3 ચેપ્ટર આપણે ભણી ગયા: મેમોરેન્ડમ, આર્ટિકલ અને પ્રોસ્પેક્ટસ, આવેદનપત્ર, નિયમન પત્ર અને વિજ્ઞાપન પત્ર. થેન્ક યુ સો મચ.